તો રામ રામ ડાયરાને સ્વાગત છે ફરીથી એક નવો બ્લોગ વિડીયોની. કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો મિત્રો આજે બ્લોગ ચાલુ કરી દીધો આવવાનું છે. અને મિત્રો આપણે છે ને ભેહું મુકાવી અને હવે જઈએ ઘેર. તો પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામને જય દ્વારકાધીશ ભૂલાઈ ગયો મિત્રો. હવે વાંધો નહીં, હવે છે ને આપણે જો ઘેરમાં છે અને આપણે અહીંયા સહી ધીરે ધીરે જઈએ સહી. અને આપણે ભાઈ કાલ કીધું હતું વાત કીધું તમારું વાત સાંભળ્યું છે ને? વેઇટ કરો થોડી દેર, ચાલો વાત સાંભળો. કાંઈ વાંધો નહીં ભાઈ, મોટરસાઇકલવાળા જીક આવી ગયા હતા ભાઈ. તો જે છે ને બેલેન્સ બગડી ગયો હતો આપણું, વચ્ચે હાલતા હતા ને કામ બી હોય છે ને એમાં કેમેરો ફરી ગયો હતો એટલે ના મજા આવી. મિત્રો આપણે છે ને જાય અહીં ઘેર એટલે હાલીને ઘેર જાય તમને ખબર છે. તો આપણે જે સીસીવડે પૂગી જાય ને પછી વાત કરવાની મજા આવે. ચાલો સીસીવડે પૂગી જાય. સીસીવડનું નામ લીધું એટલે તમને ખબર જ હશે શું વાત હશે. અડધી પડતી જ ખબર પડી ગયો. કાં કોકનો ભૂહક કે બોલ્યો હશે, કાં કોક પડ્યો હશે, એવું જ હશે. 30% લગતું હોય પણ બહુ એવું નથી કોઈ છે. લાકડી પગમાં આવી વાકડી પડી જશે. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો જો આ સીસીવડ છે અને આમાં હેવારી ગયો એ તમને ખબર હશે. અને જો મિત્રો આ સાઈડ છે ને આ સાઈડ ફૂલ પાણી જાય એ તમને ખબર હશે. ટ્રેક્ટરથી આપણે દેખાડું એક ભાઈ ટેમ્પોડી વાળો હોય ને ભાઈ એ આવતો રણેડો પર. સાચી વાત કરું તો મારો આવતો હતો અજાણો હતો એટલે કે ટેમ્પોડીમાં રણેડો પડ્યો ને મારો આવતો હતો. ટેમ્પોડી લઈ નો લે મારી બ્રેક. ટેમ્પોડી આમ જતી આમ થઈ ગઈ આખી વેંટા ભટકાઈ અને થઈ ગઈ આડી. પછી ભાઈ મિત્રો મારા બાપ જતા હાથરી નાખવા ત્યાં ગયા. ઓલો ભાઈ કે આમ નથી એમને કરતો હતો 20 કાઢી લીધો. બસ આ જ વાત હતી યાર. તમે યાર કાલના હાવ આમ કરો, આ જ વાત હતી. લ્યો હાસું ખોલો તો હા મિત્રો જોઈ લ્યો. આશે આપણી લાકડી તમે કોઈ દી જોઈ નહીં હોય. જોઈએ છે પણ આવી લાકડી નહીં જોઈએ. કારણ કે મિત્રો અમારો છે ને બ્લોગ બંધ કરો ને આમ થઈ જાય. આમ કોઈને આમ કરું ને એમ કહું લાકડી બ્લોગ બંધ કરી દેજો. તમારે જેવું આ લાકડી બ્લોગ બંધ કરી દેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર ને નથી હજી તો પણ વહેલા સારી ઉતર નાખી. બપોરે ધડકો પછી ગરમી થાય ને પછી ના મેળવે તો હાલો ફટાફટ સારી ઉતર નાખી. સારી જોઈ નાખો કેવી લાગી જો કમેન્ટ કરી નાખો. બાકી ચાલો કન્ટિન્યુ. કે હર પડે તું શ્વાસમાં ધોવાય છે તે છતાં ક્યાં પૂર્ણ તું પરખાય છે. કે હર પડે તું શ્વાસમાં ધોવાય છે તે છતાં ક્યાં પૂર્ણ તું પરખાય છે. બે હિસાબી લાગણી છે પ્રેમની એ ગણી તમને હવે સમજાય છે. આ અમાસી જિંદગીની રાતમાં કે આ અમાસી જિંદગીની રાતમાં તું તારક તું મને દેખાય છે. રક્ત ક્યાં બસતું વહે છે નસે નસે કે રક્ત ક્યાં બસતું વહે છે નસે નસે એટલે તો જિંદગી લહેરાય છે. ભાવ ભીનું છે સમર્પણ સ્નેહનું કે ભાવ ભીનું છે સમર્પણ સ્નેહનું સ્વર્ગસી રોનક બધે વર્તાય છે. કે સ્વર્ગસી રોનક બધે વર્તાય છે. તો મિત્રો બાકી ગયા છે ટાણે અઢી અને હવે છે ને આપણે સારી બારી ઉતારીને હવે આવી ગયા ને આપણે ભાઈ ભેહું મુકાવા જ આવી છે. તો ચાલો ભેહું મુકાતા આવીએ અને પછી બ્લોગને કન્ટિન્યુ કરી. તો મિત્રો જો માલમાં જાય છે દેખાય જરા દેખાતા આપણે હવે જઈએ અહીં ઘરની તરફ. બાકી જો મસ્ત મજાનો તડકો હમણાં ત્યાં પડે છે એ શું કહેવાય ગરમી થાય છે અને તડકો પડે બે વસ્તુ થાય છે. અને આજ મિત્રો આપણે થોડું નેદવાનું ચાલુ કર્યું હતું. તો અટાણે કદાચ નેદવા જવાનું થાય તો હાલો તમને દેખાડો માંડવી કેવી છે, કેવું ખડ છે, શું પોઝિશન છે. તો ચાલો દેખાડો. તો મિત્રો આપણે ઘેર આવી ગયા છે ને ખાઈ પણ લીધું મસ્ત મજાનું અને વાગી રહ્યા છે 3:30 અને દાંતે લઈને થઈ ગયા છે આપણે નેદવામાં રેડી. જો આવું ખડ હોય ને આમ કરી આમ કાઢવાનું. ડાબુ હાથ એટલે હેરખું નથી કરતો. બાકી હાલો આખું ખેતર નેદી નાખવાનું એમ કંઈ નેદાતું આવે. ચાલો થોડું ઘણું નેદી અને પછી બ્લોગને કન્ટિન્યુ. બાકી મિત્રો નેદતા આવી ગયા ઘેર. એક આ ફૂગા લીધી કારણ કે જો ગરમી ચડી ગઈ થાકી ગયા. હજી પૂરો ખાઈ લઈએ અને મિત્રો આજ છે કાંઈ નેદવામાં ચડાવી દીધો ભાઈ મારે કે નેદો માંડો. તો કંઈ નહીં ચાલો કન્ટિન્યુ. બાકી મિત્રો આજનો બ્લોગ હવે છે ને પૂરો કરી નાખી. કારણ કે બ્લોગ પણ બની ગયો હોય નેદવાનું ને એટલે નહીં મેળ આવે. થોડું એડિટિંગ કરી નાખી ત્યાં પૂરો થવા જોઈએ. મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ. મળીએ કાલ બીજાને નવો બ્લોગ સાથે. રામે રામ ડાયરા ને જય શ્રી રામ જય દ્વારકાધીશ જય મોગલ.
ચાલો મળીએ આવતા સોરી બાય બાય.